Hello everyone. Botany practical, third practical is study of morphology, anatomy and reproductive structure in fungi mucor. Mucor is the most common member of the Mucoraceae, has more than 100 species. It is saprophytic fungus. Mucor vegetative structure. In vegetative structure, sporangium, aerial hyphae, prostate hyphae, in reproduction, there are two parts. First, asexual reproduction. In asexual reproduction, there are two parts. First one is by fermentation. Second one is chlamydospore. And third one is by sporangium spores or aplanospores. Second is sexual reproduction. This practical for exam weightage 3 marks. Question 2A. Now we detail study about mucor in this video. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મોર્ફોલોજી, એનાટોમી, આમ તો જો કે એનાટોમી ન હોય પણ સોમેટિક સ્ટ્રક્ચર અને રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ઇન મ્યુકરના આ વિડીયોમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે મ્યુકરનું સ્ટડી કરવાના છીએ તે યુનિટ 2 ફંજાઈમાં આવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફર્સ્ટ યરના સિલેબસમાં. અને અહીં મ્યુકરના સ્ટડીની અંદર આપણે જનરલ, પછી ક્લાસિફિકેશન, સ્ટ્રક્ચર, રિપ્રોડક્શનમાં અલગ અલગ પ્રકાર, વેજીટેટિવ, આસેક્સ્યુઅલ, સેક્સ્યુઅલ, પછી આપણે કમ્પ્લીટ લાઈફ સાયકલ જોશું અને છેલ્લે ક્લાસિફિકેશન વિથ રીઝનનો અભ્યાસ કરીશું. સો Welcome to Vigyan with Vishal Mulia. Welcome to Biology with Vishal Mulia. And to be precise here, Botany with Vishal Mulia. Welcome. શરૂઆત આપણે ક્લાસિફિકેશનથી કરીએ. આ ક્લાસિફિકેશન વિધાઉટ રીઝનની વાત કરીએ છીએ. ફંજાઈ જે છે એ ફંજાઈ માઇકોટા કિંગડમમાં આવે, એટલે મ્યુકર બિલોંગ્સ ટુ માઇકોટા. પછીનું ડિવિઝન યુ માઇકોટા, સબ ડિવિઝન છે એ ઝાયગોમાઇકોટીના, ક્લાસ ઝાયગોમાઇસેટસ, ઓર્ડર મ્યુકોરેલ્સ, ફેમિલી મ્યુકોરેસી અને છેલ્લા જે જીનસ છે જીનસ મ્યુકરમાં આવે છે. વર્ગીકરણ જે કારણો સાથેનું છે એટલે કે ક્લાસિફિકેશન વિથ રીઝન એ આપણે છેલ્લે જોશું, કેમ કે અભ્યાસ થઈ ગયો હોય તો આપણને રીઝન ખબર પડે. આગળ વાત કરીએ. સાવ જનરલ પહેલાં ક્યાં થાય છે, કેવી રીતે થાય છે એ બધું જોઈ લઈ. તો મ્યુકર ઇઝ અ મોલ્ડ ઓર અ ટાઈપ ઓફ ફંજાઈ અને એ બધી જગ્યાએ જોવા મળે છે. એટલે ઓલમોસ્ટ એન્ટાર્કટિકા સિવાયના લગભગ બધા ખંડોની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ જે જીનસ મ્યુકર છે એ શબ્દ મ્યુકો ઉપરથી આવ્યો છે, જેનો મતલબ થાય મોલ્ડ એટલે કે ફૂગ, ફંજાઈ. અને અરાઉન્ડ 80 સ્પીસીસ એની આવેલી છે. ભારતની અંદર 17 જેટલી સ્પીસીસ મળી આવે છે. એ સેપ્રોફાઇટિક ફંજાઈ છે, એટલે કે ડેડ બોડી ઉપર, ડેડ ઓર્ગેનિઝમ ઉપર, મૃત ઓબજીવી એવું આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ, મૃત વસ્તુ ઉપર ગ્રો થાય છે.
ઘણી વખતે અમુક રોગ કરે છે જેને આપણે મ્યુકર માઇકોસિસ કહીએ છીએ, અને એ ખાસ કરીને મ્યુકસ મેમ્બ્રેન શ્લેષ્મજિયા હોય ત્યાં પોસિબલ છે. એટલે આંખ, લંગ્સ એટલે ફેફસા, સ્કિન વગેરે ઉપર થઈ શકે છે. મ્યુકર છે એ ફાસ્ટ ગ્રોઈંગ છે, બહુ ઝડપથી ગ્રો થાય છે, અને એનું માઇસિલિયમ છે એ બહુ ઝડપથી ડેવલપ થઈ જાય છે, અને બ્રાન્ચ હાઇફે છે એટલે કે શાખિત હોય છે. ક્યાં જોવા મળે છે અકરન્સ? ક્યાં તો કે એપિયરન્સ વાઇઝ જોવા જાવ તો એ સ્પોરેન્જિયોફોર, અને સ્પોરેન્જિયા છે એ ઓલમોસ્ટ પિન જેવા હોય છે, ટાંચણીની પિન જેવા, એટલે આપણે એને પિન મોલ્ડ પણ કહીએ છીએ. મેચ્યોર થાય ત્યારે બ્લેક કલરની થઈ જાય છે, એટલે ઘણા એને બ્લેક બેલ્ડ મોલ્ડ તરીકે પણ ઓળખે છે. ઘણી બધી જગ્યાએ ગ્રો થઈ શકે છે. ઇટ કેન ગ્રો ઓન ડંગ, છાણા ઉપર ગ્રો થાય. વેટ શૂઝ, તમારા ભીના શૂઝ ઉપર થઈ જાય. રોટન ફ્રૂટ, સ્ટેલ મોઇસ્ટ બ્રેડ એટલે કે સળતી બ્રેડ ઉપર થાય. ઓર્ગેનિક મીડિયા ઉપર થઈ શકે જે સળતું હોય, અને ડિકેઇંગ વેજીટેબલ્સ એટલે સળતા શાકભાજી ઉપર પણ થાય છે. પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો મ્યુસેડો જે છે એ ડંગ એટલે કે છાણ ઉપર ડેવલપ થાય છે, એટલે એને કોપ્રોફાઇલસ એવો શબ્દ વપરાય છે. બાકી તો લેબોરેટરીની અંદર એને એકદમ સહેલાઈથી આપણે જારની અંદર ગ્રો કરી શકીએ, બોટલની અંદર ગ્રો કરી શકીએ. સિમ્પલી 3-4 દિવસ માટે હોર્સ ડંગ અથવા તો મોઇસ્ટ બ્રેડ ઉપર એ આરામથી ગ્રો થઈ જાય છે. આપણે લેબોરેટરીની અંદર ઘરે પણ ગ્રો કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુકાર્પિક એટલા માટે કેમ કે એનું જે બોડી છે, બોડી ઇટસેલ્ફ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર તરીકે વર્તે છે, અથવા તો રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચરમાં રૂપાંતરિત થઈ જાય છે, એટલે એને યુકાર્પિક કહેવાય છે. એનું રિઝર્વ ફૂડ મટીરિયલ છે, રિઝર્વ ફૂડ મટીરિયલ તરીકે ગ્લાયકોજન અને ઓઇલ ડ્રોપલેટ્સ આવેલા હોય છે. એની જે વોલ છે એ વોલ ઇઝ મેડઅપ ઓફ સેલ્યુલોઝ એન્ડ કાઇટીન. ઘણા એને ચિટીન કહે છે, ચિટીન કયો કે કાઇટીન કયો, અલ્ટિમેટલી એક જ વસ્તુ. સોમેટિક સ્ટ્રક્ચરની વાત કરીએ તો સોમેટિક સ્ટ્રક્ચર જે છે માઇસિલિયમનું બનેલું છે. થ્રેડ તંતુમય હોય છે, જે વ્હાઇટ ડેલિકેટ એકદમ તરત તૂટી જાય એવા કોટન જેવા એટલે કોટની થ્રેડ જેને આપણે માઇસિલિયમ કહીએ છીએ. આ માઇસિલિયમ જે છે એ બ્રાન્ચ સિનોસાઇટિક એટલે મલ્ટીન્યુક્લિએટ હોય છે, એસેપ્ટેટ હોય છે, અને એના જે હાઇફા છે એ હાઇફામાં ઇન્ટરનલી આપણને સેપ્ટા જોવા ન મળે, એટલે એસેપ્ટેટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એનું માઇસિલિયમ દરેક ડાયરેક્શનમાં ફેલાઈ શકે છે, અને સબસ્ટ્રેટમ ઉપર એટલે કે આધારક ઉપર એ જોડાઈ જાય, અને એમાંથી એ ફૂડ એબ્સોર્બ કરી લે, પાણી એબ્સોર્બ કરી લે, અંદર સુધી જાય, પેનિટ્રેટ કરે અને એબ્સોર્બ કરી લે. આ થઈ એની સોમેટિક સ્ટ્રક્ચર એટલે કે વેજીટેટિવ સ્ટ્રક્ચરની વાત. હવે આપણે એના રિપ્રોડક્શનની વાત કરીએ તો રિપ્રોડક્શનમાં 3 પ્રકાર છે: વેજીટેટિવ રિપ્રોડક્શન, આસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સૌથી પહેલું આપણે દૈહિક પ્રજનન એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શનની વાત કરીએ તો વેજીટેટિવ રિપ્રોડક્શન છે એ ફ્રેગમેન્ટેશન દ્વારા થાય છે. ટુકડા થાય અને દરેક ટુકડો છે એ નવાને જન્મ આપે. કેવી રીતે થાય છે આપણે જોઈ વન બાય વન. બીકોઝ ઓફ એક્સિડેન્ટલ બ્રેકેજ ઓર ઓલ્ડ વન, એ 2 અથવા 2 થી વધારે કટકામાં માઇસિલિયમ છે એ ડિવાઈડ થઈ જાય, ટુકડા થઈ જાય, અને આ ટુકડા થતાં તમને અહીં દેખાડેલા છે. આ જે ટુકડા થાય છે એ ટુકડા હવે છૂટા પડી જશે, અને ટુકડા છૂટા પડી અને મધર માઇસિલિયમની જેમ જ એ ફરી પાછા ગ્રો થવા માંડશે. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ગ્રોઈંગ વેરી વેલ. બહુ ઝડપથી એ વિકાસ પામી શકે છે. પછી વેજીટેટિવ રિપ્રોડક્શનથી અહીં આપણે નેક્સ્ટ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન તરફ વધીએ. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં અલગ અલગ 3 પ્રકાર છે. સ્પોરેન્જિયોસ્પોર દ્વારા થાય છે, ઓઇડિયા દ્વારા થાય છે, અને ક્લેમાઇડોસ્પોર દ્વારા થાય છે. વન બાય વન આપણે જોતા જઈએ. સ્પોરેન્જિયોસ્પોર કેવી રીતે બને છે? આ એક પ્રકારના એસેક્સ્યુઅલ બીજાણુઓ, અલિંગી બીજાણુઓ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે, અને એ સ્પોરેન્જિયા જે છે એ જે દંડ ઉપર, જે માઇસિલિયમ ઉપર ડેવલપ થાય છે એને આપણે કહીએ છીએ સ્પોરેન્જિયોફોર. ફોર એટલે દંડ, જેના ઉપર સ્પોરેન્જિયમ એટલે કે સ્પોરનું રેસિડન્સ, સ્પોરેન્જિયમ એટલે સ્પોર જ્યાં રહે છે ત્યાં, એ સ્પોરેન્જિયોફોર ઉપર ડેવલપ થાય. આ એક સ્પોરેન્જિયોફોર છે એની ટીપ ઉપર એક સ્પોરેન્જિયમ ડેવલપ થયું હોય, અને આ સ્પોરેન્જિયમ જે માઇસિલિયમ ઉપર હોય એના સેન્ટરમાં આપણને કોલ્યુમલા જોવા મળે,
એટલે કોલ્યુમલા બહુ ક્લિયર હોય, ટીપ ઉપર હોય, અને કોલ્યુમલાને ફરતે જે ભાગ આવેલો છે એ ભાગ એટલે આખું સ્પોરેન્જિયમ, અને આ સ્પોરેન્જિયમની અંદર પેક થયેલા પુષ્કળ પ્રમાણમાં સ્પોર્સ આવેલા હોય છે, અને એ સ્પોર્સ છે એને એપ્લેનોસ્પોર્સ એવું કહેવાય છે. એટલે the space between the columella and the sporangium wall is known as spore sac અથવા તો sporangium. અને આ જે સ્પોર સેક છે એ સ્પોર સેકની અંદર પુષ્કળ પ્રમાણમાં આ પ્લેનોસ્પોર આવેલા હોય, જે સ્પોરેન્જિયમની દિવાલને તોડી અને નીકળી જતા હોય, મુક્ત થતા હોય, અને આ પ્લેનોસ્પોર અહીં આપણે જોઈ શકીએ છીએ. સ્પોર્સ જે છે એ કલરલેસ હોય છે, અથવા તો ક્યારેક એનો બ્લુ અથવા બ્રાઉન કલર જોવા મળે, અને સ્મૂથ દિવાલ ધરાવે છે, ખરબચડી દિવાલ હોતી નથી. લોન્જિટ્યુડિનલ સ્ટ્રાઇટેશન ક્યારેક ક્યારેક જોવા મળે છે, અને એ સ્પોરેન્જિયમની દિવાલને તોડી અને મુક્ત થતા હોય છે, જે અહીં તમે એનિમેશનમાં એકદમ સરસ રીતે જોઈ શકો છો કે સ્પોર્સ આર લિબરેટિંગ બાય બ્રેકિંગ ધી સ્પોરેન્જિયલ વોલ. અને આ લિબરેટ થયેલા છે એ ખૂબ દૂર સુધી જઈ શકે છે, હવામાં તરતા હોય છે, ઉડતા હોય છે, એટલે જે આપણને આંખ અથવા લંગ્સમાં ઇન્ફેક્શન કરી શકે છે. એક એક સ્પોર જે છે એ જ્યાં પડે ત્યાં ઈચ સ્પોર વિલ ગીવ રાઇઝ ટુ ન્યૂ માઇસિલિયમ. ફરીથી એ નવા તંતુઓને જન્મ આપશે અને આગળ જીવનચક્ર ચલાવશે. આ થઈ સ્પોરેન્જિયોસ્પોર ફોર્મેશનની. નેક્સ્ટ આપણે છે ઓઇડિયા. ઓઇડિયા છે એ જાડી દિવાલવાળા બીડ લાઇક એટલે મોતી જેવા હોય છે. ઓઇડિયા ત્યારે બનતા હોય છે જ્યારે પુષ્કળ પ્રમાણમાં સુગર હાજર હોય, અથવા તો મીડિયમની અંદર પુષ્કળ પ્રમાણમાં સુગર હોય તો ખાઈ પીને જાડા થઈ જાય એટલે ઓઇડિયા બને. ઓઇડિયા છે એ મુક્ત થાય, જેમ જેમ એ ડેવલપ થતા જતા હોય એમ એમ આપણને એ યેસ્ટ, બડિંગ યેસ્ટ જેવા લાગતા હોય છે. અને અહીંયા કેવી રીતે બનતા હોય છે તમને દેખાડેલું છે. બડિંગ યેસ્ટ વાળું જે સ્ટ્રક્ચર હોય એને આપણે ટોર્યુલા સ્ટેજ કહીએ છીએ, અને આ ટોર્યુલા સ્ટેજ જે છે, ટોર્યુલા સ્ટેજમાંથી મુક્ત થઈ અને ઓઇડિયા પોતાની રીતે જર્મિનેટ થઈને નવું સ્ટ્રક્ચર બનાવી શકે છે. ઓઇડિયા પછી આપણે નેક્સ્ટ વાત કરીએ છીએ ક્લેમાઇડો સ્પોર ફોર્મેશનની. ક્લેમાઇડોમોનાસ જેવા દેખાતા હોય એટલે આપણે એને ક્લેમાઇડો સ્પોર કહીએ છીએ. એ અનફેવરેબલ કન્ડિશનમાં ડેવલપ થાય, સુગર જ્યારે પૂરતા પ્રમાણમાં હાજર ન હોય, સગવડતા ન હોય ત્યારે ડેવલપ થાય છે. થિક વોલ્ડ, જાડા છે, ન્યુટ્રિશન રીચ હોય છે, અને ઇન્ટરકેલરી એટલે માઇસિલિયમની અંદર વચ્ચે વચ્ચે ડેવલપ થાય છે. આ વચ્ચે વચ્ચે ડેવલપ થયા પછી વચ્ચેનું જે ડેવલપ માઇસિલિયમ છે એ ધીમે ધીમે જતું રહીએ એટલે સેપ્ટેશન થાય, અને એક એક પેલા જે છે એ ડ્રાય અપ થાય અને છૂટા પડી જાય, એટલે કે એક એક ક્લેમાઇડોસ્પોર છે છૂટા પડી જાય છે. ફેવરેબલ કન્ડિશન જ્યારે આવે ત્યારે એ ક્લેમાઇડોસ્પોર જે છે એ જર્મિનેટ થાય અને જર્મિનેશન કરીને નવા માઇસિલિયમને જન્મ આપે છે. અહીં એનિમેશનમાં આપણે એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે એક પછી એક સ્ટેજમાં કેવી રીતે ડેવલપ થતા હોય છે, માઇસિલિયમ નવું કેવી રીતે બનાવે છે. એના પછી આપણે આગળ વધીએ તો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ ગેમેટેન્જિયલ કોન્જ્યુગેશનથી થાય છે, એટલે કે ગેમેટેન્જિયા જે છે એ નજીક નજીક આવે છે અને જોડાય છે. કેવી રીતે થાય છે એના એક પછી એક સ્ટેપ આપણે જોતા જાય. સૌથી પહેલાં તો બે અલગ અલગ સ્ટ્રેઇન, પ્લસ અને માઇનસ સ્ટ્રેઇન, જેનેટિકલી ડિફરન્ટ હોય, મોર્ફોલોજીકલી સમાન હોય, એ નજીક આવે, એકબીજાના કોન્ટેક્ટમાં આવે. કોન્ટેક્ટમાં આવે ત્યારે એમાંથી એક સ્મોલ આઉટગ્રોથ ડેવલપ થાય, અથવા તો પ્રોટર્બન્સ ડેવલપ થાય બે થેલસમાંથી, બે થેલીમાંથી ડેવલપ થાય. અને આ જે પ્રોટર્બન્સ જે છે એ સ્વેલઅપ થઈ જાય અને ત્યાં પ્રોગેમેટેન્જિયમનું નિર્માણ થાય. આ પ્રોગેમેટેન્જિયમ છે એની વચ્ચેનું જે સેપ્ટમ હોય એ સેપ્ટમ ખલાસ થતું જાય અને બે સાથે જોડાઈ જાય અને બનાવે સિનોગેમેટ્સ. અને આ સિનોગેમેટ જે બને એ સિનોગેમેટમાંથી અલ્ટિમેટલી ઝાયગોટનું નિર્માણ થાય, યુગ્મનજનું નિર્માણ થાય. આ ઝાયગોટ અથવા યુગ્મનજ છે એ થોડો સાઇઝમાં મોટો થાય, એનલાર્જ થાય, અને એને ફરતી થીક દિવાલ બની જાય, જેને આપણે કહીએ છીએ ઝાયગોસ્પોર. અને આ ઝાયગોસ્પોર છે એ બે અલગ અલગ લેયર ધરાવતું હોય છે. આઉટર લેયર ઇઝ એક્ઝોસ્પોરિયમ, ઇનર લેયર ઇઝ એન્ડોસ્પોરિયમ. અને આ ઝાયગોસ્પોર ડોર્મન્સીમાં જાય અને પછી જ્યારે ફેવરેબલ કન્ડિશન હોય ત્યારે એમાંથી પ્રોમાઇસિલિયમ ડેવલપ થાય, અને પ્રોમાઇસિલિયમ છે એ વેજીટેટિવ બોડી તરીકે વર્તે, એટલે કે આખું જીવનચક્ર ચલાવે. આખું જીવનચક્ર એટલે લાઈફ સાયકલ કેવી રીતે થાય છે એ આપણે હવે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો લાઈફ સાયકલ ઓફ મ્યુકર બે ભાગમાં ડેવલપ થાય. પહેલાં આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોઈ લઈએ, પછી એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોશું.
સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં માની લો કે આ એક સિનોસાઇટિક હાઇફે છે. એ સિનોસાઇટિક હાઇફે પ્લસ અથવા માઇનસ હોઈ શકે, એટલે બીજી પણ સિનોસાઇટિક આવી જ હાઇફે જોઈએ. સિનોસાઇટિક એટલે મલ્ટીન્યુક્લિએટ. આ બંને જે હાઇફે છે એ હાઇફે આગળ જતા ગેમેટેન્જિયલ કોન્જ્યુગેશન કરશે, એટલે એના બે ગેમેટ્સ નજીક આવશે અને એ નજીક આવ્યા પછી એકાબીજાની સાથે જોડાશે, એટલે કે ગેમેટેન્જિયમ બનાવશે. આ ગેમેટેન્જિયમમાંથી આગળ જતા કેરિયોગેમી, પછી પેલા પ્લાઝ્મોગેમી, પછી કેરિયોગેમી, એટલે પેલા કોષ રસ જોડાશે, પછી કોષ કેન્દ્ર જોડાશે અને ઝાયગોસ્પોર બનાવશે. ઝાયગોટમાંથી ઝાયગોસ્પોર. આ ઝાયગોસ્પોર જે છે એ મુક્ત થઈ જશે, અર્ધીકરણ કરશે. અર્ધીકરણ કર્યા પછી એ જર્મિનેશન કરશે. જર્મિનેશન કરીને સ્પોરેન્જિયમ બનાવશે અથવા માઇસિલિયમ બનાવશે. અને જો સ્પોરેન્જિયમ બનાવે તો એમાંથી ઢગલો સ્પોર્સ મુક્ત થશે અને આ સ્પોર્સ જે છે એ નવા માઇસિલિયમને જન્મ આપશે. અહીં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે, કેમ કે પ્લસ અને માઇનસ ટ્રેન બે અલગ અલગ જે છે એ જોડાણી અને એણે લિંગી પ્રજનન કર્યું છે. નેક્સ્ટ આના પછીનું આપણે જે સ્ટડી કરીએ છીએ દેટ ઇઝ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં એવું થાય કે એક જે સિનોસાઇટિક હાઇફે છે, સિનોસાઇટિક હાઇફે સીધું સ્પોરેન્જિયોસ્પોરને જન્મ આપે, સ્પોરેન્જિયમને જન્મ આપે, જે સ્પોરેન્જિયોફોર ઉપર હોય. એમાંથી સ્પોરેન્જિયોસ્પોર્સ બધા લિબરેટ થાય અને આ સ્પોરેન્જિયોસ્પોર છે એ જર્મિનેશન કરીને ફંગલ હાઇફેને જન્મ આપે. આ ઉપરાંત આપણે ઓઇડિયા અને ક્લેમાઇડોસ્પોર વિશે જોઈ ગયા છીએ. એ પણ આવી જ રીતે એસેક્સ્યુઅલ એટલે કે અલિંગી પ્રજનનમાં ભાગ લે. એટલે કમ્પ્લીટ લાઈફ સાયકલ આપણે જ્યારે જોઈએ તો કમ્પ્લીટ લાઈફ સાયકલમાં પહેલો ભાગ જે છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ગેમેટેન્જિયમથી થાય, જેમાં ઝાયગોસ્પોર અને ઝાયગોસ્પોરમાંથી કાં તો સ્પોરેન્જિયમ અથવા તો ડાયરેક્ટ માઇસિલિયમ બનવાની શરૂઆત થાય, અથવા તો સ્પોરેન્જિયોસ્પોર જર્મિનેટ કરીને માઇસિલિયમ બનાવે. અને બીજી જે છે એ આ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની પ્રોસેસ જે સ્પોરેન્જિયમના ફોર્મેશનથી થતી હોય છે. આ રીતે એની લાઈફ સાયકલ આખી પૂરી થાય છે. છેલ્લા ભાગ તરફ આગળ વધીએ તો વર્ગીકરણ, અને વર્ગીકરણ કેવી રીતે થાય છે એ એક એક આપણે રીઝન સહિત જોતા જઈએ. માઇકોટા, યુમાઇકોટા, ઝાયગોમાઇકોટિના, ઝાયગોમાઇસેટસ, મ્યુકોરેલ્સ, મ્યુકોરેસી અને મ્યુકરમાં વર્ગીકૃત કરવાના કારણો. માઇકોટામાં આપણે વર્ગીકૃત કરીએ છીએ, એટલે કે ફંજાઈમાં વર્ગીકૃત કરીએ છીએ, કેમ કે ક્લોરોફિલ એબ્સન્ટ છે, પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા. બીજું કે રિઝર્વ ફૂડ મટીરિયલ તરીકે ગ્લાયકોજન હોય છે, સ્ટાર્ચ હોતું નથી. ફંગલ વોલ જે છે એ ફંગલ સેલ વોલ છે ફંગલ સેલ્યુલોઝ એટલે કે કાઇટિનની બનેલી હોય છે. આ ત્રણ કારણોસર આપણે એને ફૂગમાં વર્ગીકૃત કરીએ છીએ. પછી એડવાન્સ ફૂગ એટલે કે યુમાઇકોટામાં વર્ગીકૃત કરીએ છીએ, કેમ કે કોષ દિવાલ ધરાવે છે. કોષ દિવાલ ન ધરાવતી હોય તો આપણે એને બીજા ડિવિઝનમાં એટલે કે મિક્સોમાઇકોટામાં વર્ગીકૃત કરત. ઝાયગોમાઇકોટીના સબ ડિવિઝનમાં વર્ગીકૃત કરવાનું રીઝન છે કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ નોન મોટાઇલ સ્પોર દ્વારા થાય છે, જેને આપણે એપ્લાનોસ્પોર તરીકે ઓળખીએ છીએ, અને એ આપણે અભ્યાસમાં હમણાં લઈ લીધું. ઝાયગોમાઇસેટસ વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, ક્લાસ ઝાયગોમાઇસેટસ, કેમ કે ગેમેટેન્જિયા છે એ મોર્ફોલોજીકલી સમાન છે, અસમાન નથી. સેક્સ્યુઅલ રિપ્રોડક્શનના અંતે ઝાયગોસ્પોરનું નિર્માણ થાય છે, એટલે આપણે એને ઝાયગોમાઇસેટસમાં વર્ગીકૃત કરીએ છીએ. મ્યુકોરેલ્સ ઓર્ડરમાં વર્ગીકૃત કરવાનું કારણ કે એ સેપ્રોફાઇટિક છે, મૃતોપજીવી છે, અને આ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એપ્લાનોસ્પોરથી થાય છે. મ્યુકોરેસીમાં વર્ગીકૃત કરવાનું કારણ કે સ્પોરેન્જિયા ઘણા બધા છે અને એ કોલ્યુમલાની ફરતે ડેવલપ થાય છે, અને કોલ્યુમલા છે એ વેલ ડેવલપ છે. અહીં આપણે કોલ્યુમલા પણ જોઈ શકીએ છીએ. સ્પોરેન્જિયલ વોલ છે એ પતલી છે અને ઇઝીલી બ્રેકેબલ છે, ડિલિક્વિસન્ટ એટલે કે એ તરત જ તૂટી જાય છે, ડિસઇન્ટિગ્રેટ થઈ જાય છે અને સ્પોર રિલીઝ કરે છે, એટલે આપણે એને મ્યુકોરેસીમાં વર્ગીકૃત કરીએ છીએ. જીનસ મ્યુકરમાં વર્ગીકૃત કરવાનું રીઝન કે એ વધારે પડતી છે એ ડંગ એટલે કે છાણ ઉપર ગ્રો થતી હોય છે. બ્રેડ ઉપર થાય એ બ્રેડ મોલ્ડ એ રાઇઝોપસ છે, અને ડંગ ઉપર જે વધારે થાય છે એટલે કે છાણ ઉપર જે વધારે થાય છે એ કોપ્રોફાઇલસ મ્યુકર છે. પછી વેજીટેટિવ માઇસિલિયમ છે એ ડિફરન્શિએટ થતું નથી, બધા એક જ સમાન હાઇફા જોવા મળે છે, અથવા માઇસિલિયમ છે એ સમાન છે. અને ન્યુટ્રિશન છે એ માઇસિલિયમની અંદર
એટલે પેનિટ્રેટ કરી, માઇસિલિયમ પેનિટ્રેટ કરી અને સબસ્ટ્રેટમની અંદરથી મેળવે છે. એટલે આપણે એને જીનસ મ્યુકરમાં વર્ગીકૃત કરીએ છીએ. અને સ્પોરેન્જિયોફોર જે છે એ સિંગલ ડેવલપ થાય છે, મલ્ટિપલ ડેવલપ નથી થતા, સિંગલ ડેવલપ થાય છે અને અલગ અલગ જગ્યાએથી ડેવલપ થાય છે. એટલે આપણે એને મ્યુકરમાં વર્ગીકૃત કરીએ છીએ. ગેમેટેન્જિયા બધા ઇક્વલ સાઇઝના હોય છે, જે મ્યુકરની એક ખાસિયત છે. અને રિપ્રોડક્શન જે છે એ રિડક્શન ડિવિઝન થઈ અને પહેલાં કેરિયોગેમી અને પછી રેસ્ટિંગમાં જાય, અને રેસ્ટિંગમાં ઝાયગોસ્પોર જાય પછી એ જર્મિનેટ થાય, જે મ્યુકરની ખાસિયતમાં આવે છે. તો આ સાથે આપણે મ્યુકરનું સ્ટડી જે આપણા સિલેબસમાં છે એ પ્રમાણેનું પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.